જય માતાજી. આજે આપણે એકદમ ઓછા મસાલાથી એકદમ સાદી પણ એકદમ ટેસ્ટી એવી આપણે દાળ ઢોકળી બનાવવાની છે. તો આજે દાળ ઢોકળી બનાવીએ છીએ. આના પહેલાં મેં એક દાળનો વિડીયો શેર કર્યો હતો, તે પણ એકદમ ઓછા મસાલાનો અને ફટાફટ થઈ જાય એ રીતે. તો મેં 1 વાટકી દાળ લઈ લીધી છે અને ધોઈ સારી રીતે 3-4 પાણી ધોઈ લીધી છે. અને અંદર હવે પાણી નાખી દઈએ. આમાં આપણે જે રેગ્યુલર રસોડામાં મસાલા હોય છે, મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું, ખાંડ અને લીંબુ, એનાથી વધારે કોઈ મસાલો નથી નાખ્યો, છતાં પણ એટલી જ ટેસ્ટી થાય છે. તમે આ રીતે એકવાર બનાવી જોજો. અને આ જે પાણી નાખ્યું છે દાળની અંદર, એમાં જ બધા જ મસાલા નાખી દેવાના, આપણા ઘરે જે હોય મસાલિયામાં એ. તો હળદર, મરચું અને મીઠું પણ બધું આની અંદર જ નાખી દેવાનું છે. ધાણા જીરું નાખ્યું, મીઠું, મતલબ મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું અને ગોળ. ખાલી આપણે ખટાશ છેલ્લે નાખવાની છે જ્યારે તૈયાર થઈ જાય ને પછી, નહીં તો દાળ ચડશે નહીં એટલા માટે. હવે આમાં તમે જેટલી જાડી પાતળી કરતા હોય એ પ્રમાણે પાણી નાખી અને એને ઢાંકી દેવાની અને 3-4 વિસલ કરી લઈએ. અને ત્યાં સુધી લોટ બાંધી દઈશું મસાલાવાળો. આમાં મસાલાનો પણ એ જ મસાલો છે, ખાલી એક અજમો વધારે નાખવાનો, બાકી મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું. ગરમ મસાલો પણ આમાં પણ નથી નાખવાનો કે દાળમાં પણ નથી નાખવાનો. તેલ નાખી દઈએ. સરસ બધું મિક્સ કરી અને પાણી નાખીને લોટ બાંધી લઈએ. જો રોટલી જેવો જ બાંધવાનો છે, કઠણ નથી બાંધવાનો. તો આને થોડી વાર માટે ઢાંકી દઈએ અને દાળ ઉકળવા મૂકી દઈએ. પછી આપણે એની રોટલી બનાવી દઈએ. જો સરસ દાળ ચડી ગઈ છે, તો આને ઝેરીને અંદર પાણી નાખી દઈશું અને રોટલી વણી અને કાપીને આપણે એની અંદર નાખી દેવાની છે. અને એકદમ પાતળી કરવાની, એટલે તરત જ ચડી જાય, કેમ કે હવે આપણે બહુ ઉકાળવાની જરૂર નથી. મસાલા નાખીને ઉકાળી દીધી છે. બધી આપણે સીટી મારીને એની અંદર બધા જ મસાલા મિક્સ થઈ ગયા હશે. એટલે જેટલી બની શકે ને એટલી પાતળી રોટલી કરવાની. આટલી બધી જ એકદમ નાના નાના પીસ કરીને આપણે નાખી દઈશું અંદર. નાની સાઈઝના શક્કરપારા આવે છે ને, એ સાઈઝના જ કરવાના. હું એટલે નાના જ પીસ કરું છું. જો આ રીતે આપણે બધી જ કરી લઈએ. અને દાળ ઉકળી ગઈ છે સરસ. હવે આની અંદર તમારે કરવો હોય તો તેલ, અંદર જીરું નાખીને વઘાર કરવાનો, બાકી કોઈ જ જરૂર નથી. તો તૈયાર છે આપણી દાળ ઢોકળી. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.